મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 11 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 11 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ જ્યાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ એ દર વર્ષે 9 નવેમ્બરે મનાવવામાં આવે છે. સમાજમાં જે નબળા વર્ગ છે, કંગાળ વર્ગ છે, એમને રાહત આપવા માટે. સારી રાહત તો વંચિત વર્ગોને મફત કાનૂની સહાય પૂરી પાડવા માટે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ મનાવાય. સેકન્ડ નંબર છે, હાલમાં કોણે નેક્સકાર 19 લોન્ચ કરી છે? તો પ્રશ્ન છે નેક્સકાર 19 કોણે લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું. ભારતના આરોગ્ય સંભાળ અને બાયોટેકનોલોજી ક્ષેત્રમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2025માં ભારતની પ્રથમ સ્વદેશી કાર-ટી સેલ થેરાપી નેક્સકાર 19 શરૂ કરી. આ નવીનતા કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવવા તરફ ભારત માટે એક નિર્ણાયક પગલું છે અને આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. ISSF વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 25 મીટર રેપિડ ફાયર ઇવેન્ટમાં અનીસ ભાનવાલાએ તાજેતરમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે સિલ્વર મેડલ જીત્યો છે. હવે પ્રશ્ન છે ISSF વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું છે? તો મિત્રો એ થયું છે કાયરો, ઇજિપ્ત ખાતે. બરાબર, કાયરો, ઇજિપ્ત ખાતે નવેમ્બર 6 થી 18, 2025 સુધી. ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા માટે 9 થી 10 ઓક્ટોબર 2025 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર છે આમાં મહેસાણા ખાતે. ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા 9 થી 10 ઓક્ટોબર 2025 દરમિયાન મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે અત્યારથી કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરી દો, કારણ કે દરેક પરીક્ષાઓમાં 25 થી 30 માર્કનું કરંટ અફેર પૂછવામાં આવશે. મંથલી કરંટ અફેર્સની PDF લેવો, 6 મહિનાની લેવો, યરલી લેવો, બધું જ મળશે તમને. બરાબર, 9510411961 પર મને કોન્ટેક્ટ કરો. પૂરા એક વર્ષનું કરંટ અફેર્સ અવેલેબલ છે. મારું કરંટ અફેર દરેક પરીક્ષાઓમાં 100% પૂછાય છે, 100%. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતની નંબર 1 મિત્રો આ કરંટ અફેર્સ ચેનલ છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યો છે? તો મિત્રો અંગોલા રાઈટ આન્સર છે. રાષ્ટ્રપતિ છે આપણા મહામહિમ દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુએ લુઆન્ડા, બરાબર, લુઆન્ડામાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆબો લોરેન્કો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યો. એનો મતલબ હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ક્યાં ગયા છે? તો મિત્રો એ ગયા છે અંગોલા, બરાબર. અંગોલાનું કેપિટલ છે લુઆન્ડા અને કરન્સી છે મિત્રો ક્વાન્જા અને પ્રેસિડેન્ટ છે હાલમાં જાઓ મેન્યુઅલ લોરેન્કો, બરાબર, જાઓ મેન્યુઅલ લોરેન્કો. તો આ પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં એશિયા પેસિફિક સિટીઝ સમિટ 2025નું આયોજન પ્રથમ વખત કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે દુબઈ ખાતે. એશિયા પેસિફિક સિટીઝ સમિટ 2025, જેને APCS તરીકે ઓળખવામાં આવે છે, 27 ઓક્ટોબર 2025ના રોજ એક્સપો સિટી દુબઈ ખાતે ખોલી હતી અને 29 ઓક્ટોબર 2025 સુધી ચાલી હતી. આ પહેલી વાર છે જ્યારે મધ્ય પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં PM મોદીએ કયા રાજ્યના રજત જયંતિ સમારોહમાં પ્રસંગે 8,140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આમાં ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. બરાબર, ઉત્તરાખંડની રચના ક્યારે થઈ હતી? જો હવે પહેલી વાત તો રજત સમારોહ શું છે? તો કોઈ પણ વસ્તુના 25 વર્ષ પૂરા થયા, બરાબર, એને કહેવાય છે રજત સમારોહ, સિલ્વર જ્યુબલી કહેવાય. બરાબર, તો ઉત્તરાખંડના 25 વર્ષ પૂરા થયા. તો પ્રશ્ન છે ઉત્તરાખંડ રાજ્ય બન્યું ક્યારે? તો ઉત્તરાખંડ રાજ્ય ક્યારે બન્યું છે મિત્રો? 9 નવેમ્બર 2000ના રોજ. તો 9 નવેમ્બરે ઉત્તરાખંડનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. બરાબર, તો ઉત્તરાખંડની રાજ્યની જે સ્થાપના છે 9 નવેમ્બર 2000માં કરી હતી. 2000માં 3 નવા રાજ્ય બન્યા. ઉત્તર પ્રદેશમાંથી મિત્રો ઉત્તરાખંડ બન્યું, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ બન્યું અને બિહારમાંથી ઝારખંડ. આ 3 નવા રાજ્ય બન્યા.
તે સમયમાં વડાપ્રધાન કોણ હતા? તો અટલ બિહારી વાજપેયી બીજેપીની સરકાર હતી અને તેઓ વડાપ્રધાન હતા. ઘણી વખત આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. હવે ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન, સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ. હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 10 દિવસીય ઉત્તરાખંડ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો ઉત્તરાખંડ મહોત્સવ, બરાબર. હવે ઉત્તરાખંડની સ્થાપના થઈ તો ઉત્તરાખંડ મહોત્સવ પણ મનાવવામાં આવે, બરાબર. અને એ મનાવવામાં આવ્યું છે લખનૌમાં. શા માટે લખનૌમાં મનાવવામાં આવ્યું? તો ઉત્તરાખંડમાં તો મિત્રો પ્રોગ્રામ થતા જ હોય છે. લખનૌમાં એટલા માટે મનાવવામાં આવ્યું કે ઉત્તરાખંડ જે છે એ ઉત્તર પ્રદેશમાંથી અલગ થઈને નવું રાજ્ય બન્યું હતું. ક્યારે સ્થાપના થઈ હતી? 9 નવેમ્બર 2000ના રોજ. COP30 ક્યાં યોજાશે? પ્રશ્ન છે મિત્રો COP30 ક્યાં યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બ્રાઝિલ ખાતે. આના પર આપણે અલગથી પ્રશ્નો લાવશું. બ્રાઝિલ ખાતે COP30 નું આયોજન થયું છે. બ્રાઝિલના કયા શહેરમાં? બેલેમ શહેરમાં. આ ખાસ યાદ રાખવાનું. બ્રાઝિલના બેલેમમાં આગામી COP30 આબોહવા શિખર સંમેલન આબોહવા અનુકૂલનને ચર્ચામાં કેન્દ્રમાં રાખીને વૈશ્વિક આબોહવા પ્રાથમિકતાઓને ફરીથી આકાર આપવા માટે તૈયાર છે. બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા, કરન્સી છે બ્રાઝિલિયન રિયાલ અને પ્રેસિડેન્ટ છે લુલા ડા સિલ્વા. હાલમાં કોણે 1 કલાકમાં 847 પુશઅપ્સ, 1 અવરમાં 847 પુશઅપ્સ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં રોહતાસ ચૌધરી. કોણે? રોહતાસ ચૌધરી આમાં રાઈટ આન્સર થશે. હાલમાં ગ્લોબલ, અને મિત્રો એમને પુશઅપ્સ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. રોહતાસ ચૌધરીને પુશઅપ્સ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કોન્ફરન્સ, બરાબર, ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કોન્ફરન્સ 11-12 નવેમ્બરના રોજ આયોજન કોણ કરશે? તો મિત્રો આપણો દેશ ભારત કરશે. કોણ કરશે? ભારત કરશે. ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કોન્ફરન્સનું તાજેતરનું મુખ્ય આયોજન ભારતમાં નવી દિલ્હીમાં થયું. આ કોન્ફરન્સ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તો 11 નંબર થઈ ગયું. હવે છે 12 નંબર. હાલમાં કોણે તેની 7મી પેઢીની AI ચિપ આયરનવુડનું અનાવરણ કર્યું છે? તો આયરનવુડનું અનાવરણ કર્યું. આયરનવુડ શું છે મિત્રો? 7મા પેઢીની AI ચિપ છે. AIનું પૂરું નામ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને રાઈટ આન્સર થશે આમાં ગૂગલે કર્યું, બરાબર. ગૂગલે તેની 7મી પેઢીની AI ચિપ આયરનવુડનું અનાવરણ કર્યું, જે તેને મોટા મશીન લર્નિંગ મોડલોને તાલીમ આપવા માટે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ બનાવે છે. 13 નંબર છે T20 ઇન્ટરનેશનલ ઇતિહાસનો સૌથી લાંબો છગ્ગો કોણે માર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ટીમ ડેવિડે, બરાબર. ટીમ ડેવિડે બનાવ્યો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોબાર્ટમાં રમાયેલી ત્રીજી T20માં ટીમ ડેવિડ, ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે, 120 મીટર નહીં પરંતુ 129 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો, જે ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લાંબો છગ્ગો છે. 14 છે હાલમાં EPFO, બરાબર. હાલમાં EPFO ના સહયોગથી પેન્શનરો માટે ડોર ટુ ડોર ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ સેવા કોણે શરૂ કરી છે? તો રાઈટ આન્સર છે આમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને સંયુક્ત રીતે પેન્શનરો માટે ડોર સ્ટેપ ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ સેવા શરૂ કરી છે. આ સુવિધા કર્મચારી પેન્શન યોજના 1995 હેઠળ પૂરી પાડવામાં આવશે. આ પહેલ દ્વારા EPFO પેન્શનરો હવે તેમના ઘરેથી તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકશે, બરાબર. ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો. EPFOનું પૂરું નામ શું છે? એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓફ ઇન્ડિયા. હાલમાં ક્યાં આંતરરાષ્ટ્રીય સંબંધો પર ચર્ચા કરવા માટે સાન્તા માર્ટા 4થી EU સેલેક્ટ સમિટ યોજાઈ, બરાબર. ક્યાં આંતરરાષ્ટ્રીય સંબંધો પર ચર્ચા કરવા માટે સાન્તા માર્ટા એક શહેરનું નામ છે, આ યાદ રાખવાનું, બરાબર. અને શું યોજાયું છે? EU કેલેવ સમિટ યોજાઈ. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કોલંબિયા ખાતે. તો કોલંબિયાનું કેપિટલ છે, રાજધાની છે બાગોટો, ચલણ છે કોલંબિયન પેસો, પ્રમુખ છે ગુસ્તાવો પેટ્રો. હાલમાં રાષ્ટ્રીય શહેરી પરિષદ 2025 ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ છે. ન્યૂ દિલ્હી ખાતે રાષ્ટ્રીય શહેરી પરિષદ 2025 યોજાઈ. દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી પરિષદને સંબોધતા ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી તોખન સાહુએ જણાવ્યું કે 2050 સુધીમાં દેશની શહેરી વસ્તી 87.60 કરોડને વટાવી જવાની ધારણા છે. મિત્રો 17 નંબરની વાત કરીએ તો હાલમાં BSFના કયા ટ્રેકર ડોગને,
બરાબર ટ્રેકર ડોગને રાષ્ટ્રીય 9 શૌર્ય પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યું છે. બબીતા એનું નામ છે. આ મિત્રો તમે ડોગ જોઈ શકો છો. બરાબર. હૈદરાબાદમાં રાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન બીએસએફના બહાદુર ટ્રેકર ડોગ બબીતાને તેમની અસાધારણ હિંમત, અતૂટ નિષ્ઠા અને વિશિષ્ટ સેવા બદલ સરદાર વલ્લભભાઈ પટેલ RRU રાષ્ટ્રીય 9મો શૌર્ય પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 10 નવેમ્બર 2025 પર આપણે આવી ગયા. વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 8 નવેમ્બરે. કઈ બેંકનું માર્કેટ કેપ $100 અબજ ને વટાવી ગયું છે? SBI રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યના પ્રવાસન વિભાગે પૂરને કારણે ભવાની ટાપુ બંધ કર્યો? આંધ્રપ્રદેશ રાઇટ આન્સર છે. ભારતમાં ક્યાંથી ક્યાં સુધી વિકાસ સપ્તાહની ઉજવણી યોજાઈ? તો 7 થી 15 ઓક્ટોબર. હાલમાં કયા દેશે મિન્ટમેન 3 મિસાઇલનું પરીક્ષણ કર્યું? અમેરિકા રાઇટ આન્સર છે. હાલમાં 56માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં યોજાશે? તો એ ગોવાના પણજી ખાતે યોજાશે. કયા રાજ્યની સિયાંગ ઘાટીમાં પતંગિયાઓની 6 નવી પ્રજાતિ મળી? અરુણાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. હાલમાં અબ્રાહમ કરારમાં જોડાનાર C5 મધ્ય એશિયાઈ દેશોમાં કઝાકિસ્તાનનો સમાવેશ થયો છે. કયા દેશે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ તેનું 3જું વિમાનવાહક જહાજ ફુજિયાન લોન્ચ કર્યું? ચીન રાઇટ આન્સર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેની સતી રાધિકા શાંતિ ઉદ્યાનનું ઉદ્ઘાટન અસમ ખાતે કર્યું હતું. ગૂગલ જેમિનીના AI ટ્યુટરના વૈશ્વિક ઉપયોગમાં ભારત ટોચ પર રહ્યું છે. હાલમાં કયા રાજ્ય સરકારે મહિલાઓને માસિક સ્ત્રાવની રજા આપવાની મંજૂરી આપી? કર્ણાટક. હાલમાં આવેલ સ્વચ્છ સર્વેક્ષણ 2025માં સૌથી ગંદુ શહેર બન્યું છે મદુરાઈ. કયા દેશે ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુ માટે ધરપકડ વોરંટ જારી કર્યું? તુર્કીએ. હાલમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે ભારતીય પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે ભૂટાન ખાતે. 1617ની વાત કરીએ તો હાલમાં કાનૂની સહાય વિતરણ પ્રણાલીને મજબૂત બનાવવા અંગે રાષ્ટ્રીય પરિષદ યોજાઈ છે ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં DNAના શોધક નોબેલ પારિતોષિક વિજેતા જેમ્સ વોટસનનું 97 વર્ષની ઉંમરે નિધન થયું. તેઓ મિત્રો એક વૈજ્ઞાનિક હતા. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું કોણ અવકાશમાં AI ડેટા સેન્ટર સ્થાપશે? તો ગૂગલ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે મિત્રો, હાલમાં કયા દેશે મિનટમેન 3 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.